ગુડ મોર્નિંગ ઓલ. ટેસ્ટિંગના પોઈન્ટની અંદર આપણે શેડમાં જે લાસ્ટ 3 પોઈન્ટ્સ જોયા હતા કે ટેસ્ટિંગના 3 મેઇન ટાઈપ્સ છે, બ્લેક બોક્સ, વ્હાઇટ બોક્સ અને ગ્રે બોક્સ. એ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ આવે છે અને લાસ્ટ પોઈન્ટ છે કે જેની અંદર 2 પોઈન્ટ છે. એક તો છે ફંક્શનલ ટેસ્ટિંગ અને એક છે નોન ફંક્શનલ ટેસ્ટિંગ, જેની અંદરથી આપણે ફંક્શનલ ટેસ્ટિંગની વિશે આપણે જોવાનું નથી. જ્યારે એનો સેકન્ડ પોઈન્ટ છે નોન ફંક્શનલ ટેસ્ટિંગ. નોન ફંક્શનલ એટલે કે એની કેરેક્ટરિસ્ટિક ઉપર જે તમે એટલે કે એના ગુણધર્મને આધારે જે સોફ્ટવેર ટેસ્ટ કરવામાં આવે છે એને કયું ટેસ્ટિંગ કહેવાય, તો કે નોન ફંક્શનલ ટેસ્ટિંગ કહેવામાં આવે છે. જેની અંદર એના ઇન્ટરનલ 4 કે 5 પોઈન્ટ છે આપણે જોવાના થશે. એટલે તમારું સેકન્ડ યુનિટ શેડની અંદર કમ્પ્લીટ થઈ જશે. બરાબર, આ આપણો ટેસ્ટિંગનો સેકન્ડ યુનિટનો લાસ્ટ પોઈન્ટ છે, જે છે નોન ફંક્શનલ ટેસ્ટિંગ. આપણે એમાં જોશું, ઇટ ઇઝ અ ટેસ્ટિંગ ઓફ હાઉ ધ સિસ્ટમ વર્ક્સ. નોન ફંક્શનલ ટેસ્ટિંગ મે બી પરફોર્મ એટ ઓલ ટેક્સ્ટ લેવલ. શું કીધું છે કે આ એક એવું ટાઈપનું ટેસ્ટિંગ છે કે સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે. માની લો કે તમે કોઈ સોફ્ટવેર દ્વારા પ્રોજેક્ટ બનાવો છો, તો એમાં તમે સિસ્ટમ તરીકે બેકએન્ડ સાઇડ અને ફ્રન્ટ એન્ડ સાઇડ ટૂલનો યુઝ કરો છો. તો બેકએન્ડ સાઇડ તમે કોઈ પણ ડેટાબેઝ લેતા હોય, ફ્રન્ટ એન્ડ સાઇડ તમે ડિઝાઇનિંગ ટૂલ લેતા હોય, એટલે કે તમે ASP.NETનો યુઝ કરો છો ફ્રન્ટ એન્ડ ડિઝાઇન કરવા માટે, અને બેકએન્ડ સાઇડમાં તમે SQL સર્વરનો યુઝ કરો છો. તો આ તમે કેવી રીતે આ સિસ્ટમનો યુઝ કરો છો, એટલે કે એના ગુણધર્મો કેવા છે, એની ઉપર જે તમે ટેસ્ટિંગ કરો છો એને કયું કહેવાય, તો કે નોન ફંક્શનલ ટેસ્ટિંગ. બરાબર છે. The term non-functional testing describes the test required to measure characteristics of system and software that can be qualified on a varying scale, such as a response times for performance testing. શું કીધું છે, તો કે આપણે આ ટર્મ જોવાની છે. શું છે, તો કે નોન ફંક્શનલ ટેસ્ટિંગની રિક્વાયરમેન્ટ શું છે, તો કે એની તમે જે ગુણધર્મો છે એને તમે કેવી રીતે ચેક કરો છો. મેઝ્યોર કરવું એટલે કે એની માપ કરવું, બરાબર, ચકાસવું. કેવી રીતે તમે એને તપાસો છો એના ગુણધર્મોને, તો કે કોના આધારે, તો કે એની ક્વોલિફિકેશન, એનું કયા લેવલ સુધીનું પરફોર્મન્સ છે, બરાબર, એનો સ્કેલ એટલે કે એની માપણી ક્યાં સુધીની થાય છે. બરાબર છે, કે તમારો સોફ્ટવેર છે એ કયા લેવલ સુધી તમને પરફોર્મન્સ આપી શકે છે, જેને આપણે નોન ફંક્શનલ ટેસ્ટિંગ કહેવામાં આવે છે. બરાબર છે. હવે એમાં આપેલું છે ટાઈપ્સ ઓફ નોન ફંક્શનલ ટેસ્ટિંગ આર પરફોર્મન્સ ટેસ્ટિંગ, લોડ ટેસ્ટિંગ, સ્ટ્રેસ ટેસ્ટિંગ, યુઝેબિલિટી ટેસ્ટિંગ, મેન્ટેબિલિટી ટેસ્ટિંગ, રિલાયબિલિટી ટેસ્ટિંગ એન્ડ પોર્ટેબિલિટી ટેસ્ટિંગ. આ એના ઇન્ટરનલ પોઈન્ટ છે. એની અંદર આપણે 4 થી 5 પોઈન્ટ છે આપણે જોવાના છે. આગળ જે પોઈન્ટ જોયા હતા એ તમને ઇઝીલી યાદ રહી જાય એવા છે ગ્રે બોક્સ, બ્લેક બોક્સ અને વ્હાઇટ બોક્સ. એના પછીના 2 મેઇન પોઈન્ટ આવે છે ફંક્શનલ ટેસ્ટિંગ એન્ડ નોન ફંક્શનલ, જેમાં ફંક્શનલ ટેસ્ટિંગ વિશે આપણે જોવાનું નથી. આપણો સેકન્ડ પોઈન્ટ છે નોન ફંક્શનલ. એની અંદર પાછા 4 કે 5 પોઈન્ટ આવે છે, જે છે એનો પહેલો પોઈન્ટ છે પરફોર્મન્સ ટેસ્ટિંગ. અહીંયા નેક્સ્ટ પેજ ઉપર જોશો તો ખ્યાલ આવશે શું આપેલું છે, તો કે પરફોર્મન્સ ટેસ્ટિંગ, જેની અંદર છે પરફોર્મન્સ ટેસ્ટ. પરફોર્મન્સનો મતલબ જ એવો થાય કે તમારું રિઝલ્ટ કેવું છે, તમે કયા લેવલ સુધીનું તમને ટેસ્ટિંગનું રિઝલ્ટ જોવા આઉટપુટ તરીકે મળે છે. બરાબર છે. Performance testing is the process of identifying how an application responds to a specific set of condition and input. શું કીધું છે, તો કે તમે જ્યારે ટેસ્ટિંગ કરતા હોય કોઈ પણ વેબસાઇટનું, કોઈ પણ ડેટાબેઝનું, કોઈ પણ સોફ્ટવેરનું ચેક કરતા હોય ત્યારે એમાં શું મૂકો છો, તો કે મેં તમને કીધું એમ કે તમે કોઈ પણ કન્ડિશન દ્વારા એને ચેક કરાવો છો. તમે કઈ ટાઈપની કન્ડિશન છે ઇનપુટ કરાવશો તો તમને કી ટાઈપનો રિસ્પોન્સ મળે છે. ધેટ ઇઝ કોલ્ડ પરફોર્મન્સ ટેસ્ટિંગ. બરાબર છે. તમારે સી લેંગ્વેજની અંદર, અધરવાઇઝ તો કોઈ પણ ડેટાબેઝની અંદર આપણે કન્ડિશન મૂકેલી છે. કન્ડિશનમાં શું હોય, તો કે યસ અથવા તો નો. જો તમારું રિઝલ્ટ યસ મળે છે તો તમે આગળ પ્રોસેસ થશે. જો તમારું રિઝલ્ટ ન મળે છે તો તમારી એ તરફની આગળ પ્રોસેસ થશે. બરાબર છે. એની અંદર તમારે સ્ટેટમેન્ટ પણ તમે જોયેલા હતા, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. બરાબર. આ બધું શું ચેક કરવા માટે, તો કે કોઈ પણ કન્ડિશન, સાચી કન્ડિશન અને ખોટી કન્ડિશનને
ચેક કરાવતું જવાનું અને એ પ્રમાણે તમને રિઝલ્ટ મળતું જાય. તમે જેવું ઇનપુટ આપો છો એવું તમને આઉટપુટ મળતું જાય. બરાબર છે. એને શું કહેવામાં આવે છે તો કે પરફોર્મન્સ ટેસ્ટિંગ, એટલે કે તમારું ઇનપુટનું જેવું પરફોર્મન્સ છે એવું જ તમને આઉટપુટ મળવાનું છે. બરાબર છે. એટલે કન્ડિશન દ્વારા તમારે ચેક કરવાનું છે, એને દ્વારા તમને જે આઉટપુટ મળે એને આપણે પરફોર્મન્સ ટેસ્ટિંગ કહી શકાય. બરાબર. એનો આ નીચે આપેલો છે પોઈન્ટ એક, ગોલ્સ ઓફ પરફોર્મન્સ ટેસ્ટિંગ. એનો ગોલ શું છે? ધ મેઇન ગોલ ઓફ પરફોર્મન્સ ટેસ્ટિંગ ઇઝ ટુ આઈડેન્ટિફાય હાઉ વેલ યોર એપ્લિકેશન પરફોર્મન્સ ઇન રિલેશન ટુ યોર પરફોર્મન્સ ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ એટલે કે તમારો ગોલ શું છે, તમારે કયા લેવલ સુધીનું રિઝલ્ટ જોતું છે. બરાબર છે. એ ટાઈપનું ટેસ્ટિંગ તમે આઈડેન્ટિફાય કરી શકો છો કે અમારે અહીંયા સુધી પહોંચવા માટે અમારે કેટલા સ્ટેપ લેવા પડશે, કેટલા ઇનપુટ કરાવવા પડશે. બરાબર છે. ડેટાબેઝની અંદર તમારે કોઈ એવું રિઝલ્ટ જોતું હતું. જ્યારે આપણે ઓરેકલનો ડેટાબેઝ ભણતા હતા ત્યારે શું કીધું કે અમારે જેની મેક્સિમમ સેલેરી 5,000 છે ત્યાં સુધીનો રેકોર્ડ અમારે જોતો છે, ત્યાં સુધીના ક્લાયન્ટનો રેકોર્ડ અમારે જોતો કે જેની સેલેરી 5,000 સુધીનું છે. તો આપણે ઇનપુટ તરીકે શું નાખતા હતા તો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે 5,000 કાં 5,000 જેટલી કે એનાથી અંદરની સેલેરીવાળો રેકોર્ડ અમને આઉટપુટ તરીકે આપો. તો આપણે ઇનપુટ શું કરાયું એ પ્રમાણેનું આપણે આઉટપુટ ડિક્લેર કરે છે. બરાબર છે. તો આપણો જે સુધીનો ગોલ હોય છે ત્યાં સુધીના ડેટા આપણે આઈડેન્ટિફાય કરવાના, એ પ્રમાણેનું રિઝલ્ટ તમને મળે છે. આ એનો ગોલ છે. બરાબર. ટૂંકમાં શું કે આપણા ઓબ્જેક્ટિવ સુધી પહોંચવા માટે તમે જે ઇનપુટ કરાવો છો એ જ પ્રમાણેનું તમને રિઝલ્ટ મળવું જોઈએ. ઓકે. આઈડેન્ટિફાય બોટલનેક્સ એન્ડ ધેર કોઝિસ. તમારી બોટલનેક્સ એટલે કે કોઈ પણ એરર આઈડેન્ટિફાય, બગ્સ તમારા પ્રોજેક્ટની અંદર, સોફ્ટવેરની અંદર આવે છે એને શોધવા માટે, એને ડિટેક્ટ કરવા માટે. બરાબર છે. ઓપ્ટિમાઇઝ એન્ડ ટ્યુન પ્લેટફોર્મ કન્ફિગરેશન બોથ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર ફોર મેક્સિમમ પરફોર્મન્સ. તમારો જે પ્રોજેક્ટની અંદર અથવા તો કોઈ પણ સોફ્ટવેરની અંદર, વેબસાઇટની અંદર તમે જે હાર્ડવેર ડિવાઇસીસ અને સોફ્ટવેર ડિવાઇસીસ છે એનો યુઝ કરતા હોય એનું લેવલ ચેક કરવા માટે, એટલે કે એનું પરફોર્મન્સ ચેક કરવા માટે પણ આ ટેસ્ટિંગનો યુઝ થાય છે. અને લાસ્ટ છે વેરીફાઈ ધ રિલાયબિલિટી ઓફ યોર એપ્લિકેશન અંડર સ્ટ્રેસ. તમારી જે રિલાયબિલિટી કે એની ગુણવત્તા ચેક કરવા માટે, બધાનો ટોટલ સેમ મિનિંગ થશે કે તમારી એપ્લિકેશન છે ક્યાં લેવલ સુધી કામ કરી શકે છે. બરાબર છે. આ શું હતું તો કે પરફોર્મન્સ ટેસ્ટિંગ. જે કોનો પોઈન્ટ છે તો કે નોન ફંક્શનલ ટેસ્ટિંગનો ફર્સ્ટ પોઈન્ટ છે. સિલેબસમાં ચેક કરતા જાજો એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર છે. એના પછી એનો જ ઇન્ટરનલ એક પોઈન્ટ છે લોડ ટેસ્ટિંગ. બરાબર. લોડનો મતલબ પણ તમને ખ્યાલ આવશે કે જ્યારે તમે કોઈ પણ ડેટા એન્ટર કરાવો છો ત્યારે આપણે શું કર્યું કહેવાય તો કે એની અંદર, એની મેમરીની અંદર એ ડેટા છે સ્ટોર થાય છે, એ ડેટા છે લોડ થશે. બરાબર છે. લોડ ટેસ્ટ આર જનરલી performed to verify the application behavior under normal and peak load condition. તમને કીધું એમ કે તમારી જે લેવલ સુધી તમે ચેક કરવા માગો છો એ લેવલ સુધીનો ડેટા છે તમારા મેમરીની અંદર લોડ થશે. બરાબર છે. એટલે કે એની સ્પેસની કેપેસિટી એ ચેક કરે છે કે ક્યાં સુધીનો ડેટા તમારો લોડ થઈ શકે એમ છે. બરાબર. વી ઇન્ક્રીમેન્ટલી ઇન્ક્રીઝ ધ લોડ ફ્રોમ નોર્મલ ટુ પીક લોડ. પીક એટલે કે ત્યાં સુધી આપણે ચેક કરો, બરાબર, પહોંચવું. લોડ ટુ સી હાઉ ધ એપ્લિકેશન પરફોર્મ્સ વિથ વેરિંગ લોડ કન્ડિશન. તમારે કઈ કન્ડિશન સુધી તમે પહોંચી શકો એમ છો, તમે કઈ કન્ડિશન મૂકો છો તો ત્યાં લેવલ સુધી તમે પહોંચી શકશો, પીક કરી શકો. બરાબર છે. ધેન વી કન્ટિન્યુ ટુ ઇન્ક્રીઝ. આપણે ઘણી વખત એવું હોય કે કોઈ પણ ડેટાબેઝ હોય અથવા તો કોઈ પણ સોફ્ટવેર હોય એને આપણે ચેક કરાવતા હોય તો શું કહીએ છીએ કે આપણે કન્ટિન્યુ રાખીએ કે જો ત્યાં સુધીનો ડેટાબેઝ આપણો ઓકે કમ્પ્લીટ ચાલે છે તો આપણે આગળનું કામ કે શું કરીએ છીએ તો કે કન્ટિન્યુ રાખીએ છીએ. બાકી માની લો કે કાંઈ પણ એરર આવી ગઈ તો આપણે શું કરી રાખીએ છીએ તો કે ત્યાં આપણું કામ છે આપણે સ્ટોપ કરી નાખ્યું. આપણે પહેલાં તો એરરને સોલ્વ કરશું પછી આગળ આપણે વધશું. બરાબર છે. એટલે શું કીધું છે ધેન વી કન્ટિન્યુ ટુ ઇન્ક્રીઝ ધ લોડ અન્ટિલ વી ક્રોસ ધ થ્રેશોલ્ડ લિમિટ. એટલે કે એની લિમિટ છે, જ્યાં સુધીની આપણી લિમિટ છે ત્યાં સુધી પહોંચવાની આપણે ટ્રાય કરીએ છીએ. બરાબર. વધુ ને વધુ. બરાબર. એટલે કે એનું ચેક કરવા માટેનું લેવલ. એક વખત તમે એનું લેવલ ચેક કરી લીધું, વચ્ચે માની લો કે કાંઈ પણ કન્ડિશન મૂકી અને કન્ડિશનમાં કાંઈ પણ ભૂલ આવી, એરર આવી, તો તમે શું કરો છો એને પહેલાં સોલ્વ કરો છો અને પછી તમે એને આગળ પહોંચવાની ટ્રાય કરો છો. બરાબર. આગળ એ ડેટાબેઝને ચેક કરવા માટેની ટ્રાય કરો છો, એપ્લિકેશન હોય અથવા તો કોઈ પણ સોફ્ટવેર હોય એના માટે.
ઓકે, ખ્યાલ આવી ગયો. આ શું હતું તો કે લોડ ટેસ્ટિંગ. એની અંદરનો હજી 3 પોઈન્ટ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.